षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। आचार्य पूज्यपाद स्वामी द्वारा लखेल आ एक बहु अद्भुत नानकड़ी रचना, नानकड़ो ग्रंथ, नामे केटलू सरस छे, इष्टोपदेश। इष्टनो उपदेश जे अतीन्द्रिय आनंद, अतीन्द्रिय सुख सर्वे जीवो माटे इष्ट छे, ते इष्टनो उपदेश आपनारो आ सरस मजानो शास्त्र छे। अने आमा एक बे श्लोक, आम तो समग्र ग्रंथ ज मूळमांथी वांचवा जेवो छे, पण एमांथी एक बे श्लोक आपणे लेशुं। आजे एकाद लेशुं, काले एकाद लेशुं। मंगलाचरण आपणे करीए छीए। मूळ ग्रंथनो श्लोक छे आ, यस्य स्वयं स्वभावाप्तिरभावे कृत्स्नकर्मणः तस्मै संज्ञानरूपाय नमोस्तु परमात्मने। हिंदी अने गुजरातीमां अनुवाद छे नीचे। स्वयं कर्म सब नाश करे प्रगटायो निज भाव, परमात्म सर्वज्ञ को वंदो करि शुभ भाव। सकल कर्म नो क्षय करी पाम्या स्वयं स्वभाव, सर्वज्ञानी परमात्मने नमु करी बहुभाव। जेओए कर्मोनो क्षय करीने पोताना स्वयं स्वभावने, चैतन्य स्वभावने जेमणे पाम्या छे, एवा सर्वज्ञानी एवा परमात्माने, सर्वज्ञ भगवंतोने हूँ फरी फरी नमस्कार करूँ छूँ। आमां जे आप सौनी सामे एक बहु प्रयोजनभूत अने बहु सरस मजानो एक प्रकरण मूकवानी इच्छा छे, अने ते प्रकरण छे श्लोक नंबर 36 अने 37। तो 36मो जे श्लोक छे एमां एवुं लख्युं, 36मो श्लोक छे जो, अभवच्चित्त विक्षेप एकान्ते तत्त्वसंस्थितः, अभ्यसेदभियोगेन योगी तत्त्वं निजात्मनः। क्षोभरहित एकांत में तत्वज्ञान चितधाय, अभवत् चित्त विक्षेप एकांते तत्व संस्थितः। एकांतमा निर्जन निरंतराय निर्विघ्न क्षेत्रमा बेसीने एकांतवासमां तत्व संस्थितः, तत्वमां जे स्थिर थाय छे। तत्व एटले अहींया आत्मा। अभवत चित्त विक्षेप, चित्तनो विक्षेप करीने, टूंकमां मनमा चित्तमांथी विक्षेपने काढी नाखीने क्षोभ रहित, मोह रहित, लोभ रहित, निष्कषाय थईने कोई पण जातनो विक्षेप चित्तमां न धारता
એકાંતમાં બેસીને જે તત્વમાં સ્થિર થાય છે. અભ્યસેત અભિયોગેન યોગી તત્વમ નિજાત્મનઃ. નિજાત્મનઃ તત્વમ, પોતાના આત્મ સ્વરૂપના આત્મ તત્વને જેઓ ધ્યાવે છે તેઓ સંયમી હોય છે. એટલે આમાં સંયમી કોણ હોય છે, કેવા હોય છે, એની આ વાત, એનો આ ગુજરાતીમાં અનુવાદ જુઓ. ક્ષોભ રહિત એકાંતમાં સ્વરૂપ સ્થિર થઈ ખાસ, યોગી તજી પરમાદને કરતું તત્વાભ્યાસ. તું તત્વાભ્યાસ કર, તત્વનો અભ્યાસ કર. એટલે આત્મ તત્વની વાત છે, યાદ રાખજો. તત્વ એટલે અહીંયા કંઈ ગણતરી કરવા માટે બેસવાની વાત નથી કે હાલો ને આપણે 5 અસ્થિકાય શીખીએ અને 6 દ્રવ્યના નામ શીખીએ અને 7 તત્વ અને 9 પદાર્થ શીખીએ. ખ્યાલમાં આવ્યું? એની આ વાત નથી. આ તત્વાભ્યાસ એટલે સ્વરૂપ સ્થિરતા, આત્માની વાત. આ તો મેં તમને પ્રસ્તાવના સ્વરૂપે શ્લોક લીધો અમસ્તે 2-3 મિનિટ માટે. હવે સમાધિ શતકમાં એક શ્લોક આવે છે, જો અહીંયા આપેલ છે. સમાધિ શતકમાં 35મો શ્લોક છે. રાગ દ્વેષાદિ કલ્લોલૈરલોલમ યન્મનો જલમ. રાગ દ્વેષાદિ કલ્લોલય એટલે રાગ દ્વેષ વગેરે તરંગોથી, કલ્લોલ એટલે મોજાઓથી, તરંગોથી, અલોલમ એટલે જે તરંગિત ન થાય, જે ચંચળતાને પ્રાપ્ત ન કરે. યન મનોજલમ, મનરૂપી સરોવર, જલ એટલે અહીંયા પાણી, તો જેનું ચિત્તરૂપી જળ, મનરૂપી સરોવર, મનને સરોવરની પણ ઉપમા આપવામાં આવે, સરખામણી કરવામાં આવે. તો યન મનોજલમ, જેના મનરૂપી જળ રાગદ્વેષ કષાયો વડે જે તરંગોથી તરંગિત ન થાય. સપશ્યત્યાત્મનસ્તત્વમ, તેઓ આત્માના તત્વને એટલે આત્મ તત્વને સપશ્યતિ, તેઓ સ્પર્શે છે, પામે છે, અનુભવે છે, વેદે છે, સંવેદન કરે છે. તત તત્વમ ન ઇતરો જનઃ, તે જ તત્વ કહેવાય. ન ઇતરો જનઃ, જે અન્ય જે કહે છે તે નથી, પણ આ આત્મ તત્વ છે અને આનો અનુભવ આપણે કરવો જોઈએ. હવે આ બધું એનો ગુજરાતીમાં સરસ અર્થ લખેલ છે. જેનું મનરૂપી જળ રાગ દ્વેષાદિ તરંગોથી ચંચલ થતું નથી, તે જ પુરુષ આત્માના યથાર્થ સ્વરૂપનો અનુભવ કરે છે. રાગ દ્વેષાદિ કલ્લોલોથી આકુલિત ચિત્તવાળો પુરુષ આત્મતત્વનો અનુભવ કરી શકતો નથી. હવે આમાં એક 3 બિંદુઓ બહુ સરસ આવ્યા. આ શ્લોકમાં આત્મ સ્વરૂપના અભ્યાસ માટે આચાર્ય નીચેના મુખ્ય 3 ઉપાયો સૂચવ્યા છે. કયા કયા 3 ઉપાયો? કે ગુરુના ઉપદેશ દ્વારા હે ઉપાદેય તત્વોમાં અર્થાત સ્વ પરના ભેદ વિજ્ઞાનમાં બુદ્ધિને સ્થિર કરવી. બોલો આવ્યો ને, સંસ્થિત, એકાંતે સંસ્થિત, એનો અર્થ કરે છે કે હે ઉપાદેય તત્વોમાં સ્વ પર ભેદ વિજ્ઞાનમાં પોતાની બુદ્ધિને આપણે સ્થિર કરવી જોઈએ. માર્ગદર્શક રૂપે ગુરુનો ઉપદેશ તો છે જ. બીજો પોઈન્ટ, ચિત્તને મોહ ક્ષોભ રહિત કરવું. જો પહેલો પોઈન્ટ કીધું કે અભ્યાસ શેનો, નિરંતર ઉપયોગને શેમાં જોડાવવાનું, આ મૂળ વસ્તુની વાત. બીજા પોઈન્ટમાં વાત કરે છે ચિત્તને કેવી રીતે બનાવવું, ચિત્ત કેવો હોવો જોઈએ. જો બહારની વાત થઈ કે ભેદ વિજ્ઞાનમાં, તત્વજ્ઞાનમાં ઉપયોગને જોડો, પણ જે જોડનારો મન છે, ચિત્ત છે, એ કેવો હોવો જોઈએ? ચિત્તને મોહ ક્ષોભ રહિત કરવું. કેટલી સરસ વાત. ચિત્તને મોહ ક્ષોભ રહિત કરવું. મોહ એટલે અહીંયા મિથ્યાત્વ, ક્ષોભ એટલે રાગ અને દ્વેષ. એટલે મોહ, રાગ અને દ્વેષ, આ 2 શબ્દો મોહ અને ક્ષોભ પ્રવચન સારની 7મી ગાથામાં, જ્યાં ખરેખર ચારિત્ર જ ધર્મ છે, ચારિતમ ખલુ ધમ્મો, એમાંથી આ લેવામાં આવેલા મૂળ શબ્દો છે. મોહ ક્ષોભ રહિત કરવું અર્થાત
રાગ દ્વેષાદિ વિકલ્પોથી વિક્ષિપ્ત ન કરવું. એમાં આવ્યો તો શબ્દ વિક્ષેપ. તો મોહ, રાગ અને દ્વેષ, અથવા બે શબ્દોમાં કહીએ તો મોહ અને ક્ષોભ, એક શબ્દમાં કહીએ તો કષાય, બે શબ્દોમાં કહીએ તો મોહ અને ક્ષોભ, ત્રણ શબ્દોમાં કહીએ તો મોહ, રાગ, દ્વેષ, ચાર શબ્દમાં કહીએ તો ક્રોધ, માન, માયા, લોભ. એવી રીતે આપણે એનો વિસ્તાર અસંખ્યાત લોક પ્રમાણ જે કષાય ગ્રંથિ છે, અધ્યવસાન ભાવો છે, કષાય ભાવો જે આત્માને કસે, તેને કહેવાય વિક્ષેપ. એ ખલેલ પહોંચાડે. આપણી ભાષામાં કહીએ કે કષાયોથી પોતાના ચિત્તને ખલેલ નહીં પહોંચાડો. બેનશ્રીના શબ્દોમાં કહીએ, પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે તોય મનને સ્થિર રાખવું, જ્ઞાયક સ્વભાવને ઉર્ધ્વ રાખવું, પોતાની જાણન ક્રિયામાં પોતાનો જ્ઞાયક સ્વભાવ ભાવ એને ઉર્ધ્વ રાખવું. એ જાણન ક્રિયા એટલે જ્ઞાન ક્રિયા જે છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ જે સૂત્ર આવે છે, તો એ જ્ઞાનની જે ક્રિયા છે એમાં સહજ આત્મતત્વને ઉર્ધ્વ રાખવો. ચિત્તને ક્ષોભ રહિત કરવું, અર્થાત રાગ દ્વેષાદિ વિકલ્પોથી વિક્ષિપ્ત ન કરવું. એટલે કષાયોથી તરંગિત નહીં થવું, નિષ્કષાય. ત્રીજો પોઈન્ટ, પ્રમાદનો ત્યાગ કરી એકાંતમાં આત્મ સ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો. પ્રમાદ છોડી દેવો. દેહ સંબંધી પ્રમાદ, સંયોગ સંબંધી પ્રમાદ, પરિણામ સંબંધી પ્રમાદ, અભિપ્રાય સંબંધી પ્રમાદ. વાહ! તત્વ પ્રત્યે ઉત્સાહનો નહીં હોવા રૂપે અનુત્સાહ રૂપનો જે અભક્તિ રૂપનો જે પ્રમાદ. આ તો થયા કેટલા બધા પ્રમાદો થયા. તન સંબંધી, મન સંબંધી, જ્ઞાન સંબંધી, તત્વની પકડ સંબંધી, અભિપ્રાય સંબંધી, પરિણામ સંબંધી. આ બધા પ્રમાદોના જાત જાતના પ્રકારો છે. પરત ઉપર પરત ચઢેલા છે પ્રમાદના. કોઈ શરીરે પ્રમાદી, કોઈ માનસિક રીતે પ્રમાદી, કોઈ અભિપ્રાયે પ્રમાદી, કોઈ ક્ષયોપશમ જ્ઞાનમાં સંતુષ્ટ થઈને બેઠો છે એ પ્રમાદી, કોઈની શ્રદ્ધા મચક નથી ખાતી, એ શ્રદ્ધાનો પ્રમાદ. અભિપ્રાય હલતું નથી, અભિપ્રાયમાં સારી વાત ઘૂસતી નથી, એ અભિપ્રાયનો પ્રમાદ. શ્રદ્ધામાં વાત ગમતી નથી, શ્રદ્ધાનો પ્રમાદ. જ્ઞાનમાં વાત પકડમાં આવતી નથી, જ્ઞાનનો પ્રમાદ. અને આચરણચર્યામાં મુકાતું નથી, ચારિત્રનો પ્રમાદ. એમ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર પણ આપણે લઈ શકીએ. આમ આપણે વિચારવું, પ્રમાદનો ત્યાગ કરી એકાંતમાં આત્મ સ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો. આ તો મેં હજી તમને જે 12-13 મિનિટ લીધી છે એ કેવળ અને કેવળ પ્રસ્તાવના રૂપે લીધી છે. મારે તો ખાસ આપ સૌને આના પછીની જે ગાથા છે એ ગાથા આપ સૌને મારે ખાસ થોડીક એની ચર્ચા કરવી છે. હવે કહે છે કે આનું લક્ષણ શું છે, કે આપણે એમ કહીએ ને કે ભાઈ એકાંતમાં બેસી મનમાં વિક્ષેપ ન થાય એવી રીતે પ્રમાદનો ત્યાગ કરી આત્માનો અભ્યાસ કરવો જોઈએ, સ્વરૂપમાં સ્થિર રહેવો જોઈએ. એનું લક્ષણ શું, એના સિમ્બોલ કેવા, એના લક્ષણો, સિમ્ટમ્સ કેવા હોય. હવે જોજો એ આખી માંડીને બહુ જબરદસ્ત એમાં વાત કરી છે. યથા યથા સમાયાતિ સંવિત્તો તત્વમુત્તમમ તથા તથા ન રોચંતે વિષયા સુલભાં અપી જસ જસ આત્મ તત્વ મેં અનુભવ આતા જાય તસ તસ વિષય સુલભ્ય ભી તાકો નહીં સુહાય. ગુજરાતીમાં જો, જમ જમ સંવેદન વિશે આવે ઉત્તમ તત્વ સુલભ મળે વિષયો છતાં જરીએ કરે ન મમત. જમ જમ સંવેદન વિશે સંસ્કૃતનો શ્લોક પણ મોઢે કરવા જેવો છે. યથા યથા સમાયાતિ સંવિત્તૌ. સંવિત્તૌ એટલે સંવેદનમાં, સંચેતનમાં, અનુભવનમાં, વેદનમાં, વેદનામાં નહીં,
વેદનામાં તો રાગ દ્વેષ હોય, કશાય હોય. વેદનમાં યથા યથા સમાયાતિ, જેમ જેમ આવે છે. કોણ આવે છે એટલે શું પ્રવેશે છે? સંવિત્તો તત્વમુત્તમમ, પોતાની અનુભૂતિમાં, આ સંચેતનમાં. તત્વમ ઉત્તમમ તત્વમ, ઉત્તમ તત્વ. એ ઉત્તમ તત્વ કોણ છે? પરમાનંદ સ્તોત્રમાં આપણે સાંભળ્યું છે, ઉત્તમા સ્વાત્મચિંતા સ્યાત. આત્મચિંતન, સ્વાત્મચિંતન, તે જ ઉત્તમ ચિંતન છે, તે જ ઉત્તમ ચિંતા છે. એમ અહીંયા કહે છે સંવિત્તૌ તત્વમ ઉત્તમમ, ઉત્તમ તત્વ, સર્વોત્કૃષ્ટ જે તત્વ છે તે આત્મતત્વ જેમ જેમ અનુભૂતિમાં. સંવિત્તિ એટલે અનુભૂતિ, સંવિત્તિ શબ્દ છે આમાં. તો સંવિત્તૌ સપ્તમ્યંત એક વચન છે આ. સંવિત્તૌ અથવા 181, 82, 83 નંબરની ગાથાઓની ભાષામાં કહીએ તો જાણન ક્રિયામાં. તો જાણન ક્રિયામાં જ્ઞાયક સ્વભાવ ભાવ જણાય, અનુભવમાં આવે, અનુભૂતિમાં આવે. એ યથા યથા સમાયાતિ સંવિત્તો, જેમ જેમ અનુભૂતિમાં, જેમ જેમ સંચેતનમાં ઉત્તમમ તત્વમ સમાયાતિ, ઉત્તમ આત્મ તત્વ પ્રવેશ કરતો જાય છે. તથા તથા ન રોચંતે, તેમ તેમ રૂચતા નથી, ગમતા નથી, ભાવતા નથી. શું? વિષયા સુલભા અપી, સુલભ વિષયો પણ હવે એને રૂચતા નથી. હવે થોડોક આપણે સંસ્કૃતના ટીકાને આધારે વાંચીએ. એન પ્રકારેણ એટલે જેમ જેમ, જેવી જેવી રીતે, સંવિત્તૌ પોતાની અનુભૂતિમાં, સ્વાનુભવમાં, વિશુદ્ધ આત્મ સ્વરૂપમ સામુખ્યેન આગચ્છતિ, મુખ્યત્વે સામેથી અનુભવમાં જ્યારે આવે છે, વિશુદ્ધ આત્મ સ્વરૂપ જ્યારે અનુભવમાં આવે છે. જો અહીંયા શુદ્ધ સ્વભાવ માટે વિશુદ્ધ શબ્દ વાપર્યો, અહીંયા કોઈ પુણ્યમય એની વાત નથી. વિશુદ્ધ એટલે અહીંયા પુણ્યની વાત નથી, પણ શુદ્ધાત્મ સ્વભાવ ભાવ જ્યારે સામુખ્યેન આગચ્છતિ એટલે અનુભવમાં આવે છે. યોગીનઃ એટલે યોગીને જ્યારે આવે છે. તથા તથા એટલે એન પ્રકારે, જે જે પ્રકારે. યથા શબ્દ આપ્યો છે ને એ પ્રકારવાચી શબ્દમાં છે. યથા યથા એટલે જેવી જેવી રીતે. એન પ્રકારે જે જે પ્રકારે પોતાનો શુદ્ધાત્મ સ્વભાવ ભાવ સંચેતનમાં, અનુભવમાં, આસ્વાદનમાં આવે છે. તથા તથા તેમ તેમ અનાયાસ લભ્યા આપી. આ બહુ સરસ શબ્દ છે. અનાયાસ લભ્યા એટલે આવી પડેલા, સહેજે ભેગા થયેલા, હાથ પગ હલાવવાની જરૂરત નથી. પુણ્યના પ્રકર્ષોદયે જે માથે આવી પડ્યા છે એવા પુણ્યના વિષય ભોગો આદિકના જે પ્રસંગો, જેને માટે ક્યાંય મજૂરી કરવી ન પડે, સહેજે એ ભોગ સામગ્રીઓ જેને મળી આવી છે. જેમ કે ચક્રવર્તીની વાત કરીએ, 6 ખંડ મળેલ છે, 96,000 રાનીઓનો ભોગ છે, કેટલા મહેલો છે, કેટલા સેવકો છે. આ બધા અનાયાસ લભ્યા. અનાયાસ, આયાસ એટલે પ્રયાસ, પ્રયત્નો કરવા પડતા નથી. પુણ્યાત્માને પુણ્યોદય કે પુણ્યના પ્રસંગો માટે પ્રયાસો કરવા પડતા નથી. હીન પુણ્યશાળી જીવોને સાનુકૂળતા માટે અરે પ્રયત્નો કરવા પડે, એને સાનુકૂળતા કહેવામાં જ નથી આવતો. સામેથી સહેજે આવીને મળે એનું નામ પુણ્યનો ઉદય છે. તો તથા અનાયાસ લભ્યા આપી, સહેજે મળેલા એવા વિષયો પણ રમ્ય ઇન્દ્રિયાર્થા, જો રમ્ય ગમે એવા, રમણીય એવા ઇન્દ્રિયોના પદાર્થો ભોગ્ય બુદ્ધિમ ન ઉત્પાદયંતી, તેઓ જ્ઞાનીને ભોગ્ય બુદ્ધિને ભોગવવા માટેની બુદ્ધિ થાય એવી બુદ્ધિને તેઓ ઉત્પન્ન કરતા નથી. ટૂંકમાં જ્ઞાનીને તેઓ ગમતા નથી. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીકે ભોગ, કાગવીટ સમગિનત હૈ સમ્યક દૃષ્ટિ લોક, જેવી એની પરિણતિ હોય છે. મહાસુખ લબ્ધૌ, જો હવે સરસ વાત કરે છે. મહાસુખ લબ્ધૌ, જેને પરમ અતિન્દ્રિય મહાન સુખ, મહા એટલે બહુ મોટો એમ લઈ લેવાનો, મહાન એટલે ગુણવત્તા, એ શ્રેષ્ઠ છે. અતિન્દ્રિય આત્મિક સુખ, આત્મિક શબ્દ જો, આત્મિક અતિન્દ્રિય સહજ આનંદ જેને
ચાખવા મળેલ હોય. લબ્ધવ એટલે પ્રાપ્ત થયા બાદ. અલ્પ સુખ કારણાનામ લોકે અપી અનાદરણીયત્વ દર્શનાથ. કેમ કે મોટું સુખ મળે પછી નાના સુખોના કારણો મળે તો એના પ્રત્યે કોઈને કાંઈ બહુ મોટો આદર કે આવ ભગત કરવાની વાત હોતી નથી. જેમ કે થર્ડ ક્લાસ ડિવિઝનમાં થર્ડ એસીમાં સફર કરવા માટે પૂંજી હોય અને એને જો એ ફર્સ્ટ ક્લાસ એસીમાં જો સફર કરવાનું થાય તો પછી એને થર્ડ એસી ગમે નહીં. અરે રેલવે પ્રવાસની વાત જવા દો, હવે ફ્લાઇટમાંથી જ પ્રવાસ કરવાની ટેવ પડી કે પૈસા અને પૂંજી છે તો પછી એને ટ્રેનનો સફર આકરું લાગે. એમ અહીંયા કહે છે જેને પરમ અતિન્દ્રિય સુખ ચાખવા મળેલ હોય તો એને ઇન્દ્રિય સુખ સંબંધી જે વિષયો હોય એમાં એને મન કેમ રમે. એ આ લક્ષણ છે શેનો? એકાંતમાં બેસી મનમાં વિક્ષેપ ન કરી મોહરાગ દેશાદિક રૂપ વિક્ષેપોથી પાર થઈ પ્રમાદને તિલાંજલિ આપી દઈ સહજ આનંદ સ્વરૂપનું ધ્યાન જે યોગી કરે એના લક્ષણો આ છે. કેવા? યથા યથા સમાયાતી, જેમ જેમ એની અનુભૂતિમાં આત્મા વસતો જાય તથા તથા ન રોચંતે વિષયા સુલભાપી, તેમ તેમ એને સહેજ મળેલા વિષય ભોગો બધા હવે ગમતા નથી, ભાવતા નથી. હજી ધ્યાન આપજો આ શ્લોક ઉપર. પહેલી લીટીમાં જ્ઞાનનો ચમત્કાર, એની અનુભૂતિમાં હવે આત્મા આવે છે. સંવિત્તિ શબ્દ આપ્યો ને, તો સંવિત્તિ એટલે જ્ઞપ્તિ, જ્ઞાનમાં, એના સંચેતનમાં, એના વેદનમાં આત્મા આવી. જ્ઞાનનો ચમત્કાર છે પહેલી લીટીમાં. અને બીજી લીટીમાં એના ચારિત્રનો ચમત્કાર છે. તો વિષય ભોગો એને પછી હવે ગમતા નથી. તો જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચેની અદ્ભુત મિત્રતા જેની ચર્ચા આપણે ગઈકાલે કરી હતી. આ તો થયો 37મો શ્લોક. આવતીકાલે તમને થોડીક બીજી જ વસ્તુ આમાંથી લેશું આપણે. હવે આનાથી સાવ ઉલટી વાત 38મા શ્લોકમાં કાલે આવશે કે જેમ જેમ એને વિષય ભોગો રૂચતા નથી તેમ તેમ એની અનુભૂતિમાં ઉત્તમ તત્વ આત્મા વસતો જાય છે એવી વાત આવશે. પણ આ કેટલી સરસ મજાની 37મો જે શ્લોક આવ્યો, કેટલી સરસ વાત. ફરી એકવાર ગુજરાતીનો શ્લોક આપણે વાંચીએ. જમ જમ સંવેદન વિશે, જો સંવેદન શબ્દ આપ્યું છે. જમ જમ સંવેદન વિશે આવે ઉત્તમ તત્વ, સુલભ મળે વિષયો છતાં જરીએ કરે ન મમત. જેમ જેમ ઉત્તમ તત્વ અનુભવમાં આવે છે તેમ તેમ સુલભ વિષયો પણ, યાદ રાખજો આના ઉપર, સુલભ વિષયો એટલે સહેજે પુણ્યના યોગે મળે. અરે કોઈ ગરીબ ઘરની દીકરી કરોડપતિની ત્યાં એની સગાઈ થાય, લગ્ન થાય તો એ રાતોરાત કરોડપતિ થઈ જાય. સહેજે સુલભ વિષયો એને મળ્યા. તો સુલભ વિષયો પણ રૂચતા નથી, ગમતા નથી. જે પ્રકારે યોગીની સંવિત્તિમાં, સરસ શબ્દનો કાઉન્સમાં અર્થ કરેલ છે, સ્વાનુભવ રૂપ સંવેદનમાં, જો સ્વાનુભવ રૂપ સંવેદનમાં, કથનમાં નહીં, સંવેદનમાં શુદ્ધાત્માનું સ્વરૂપ આવે છે, જો ઝલકે છે આમાં, આ બસ સંચેતનમાં આવે છે. એ સ્વરૂપ આવે છે એટલે સન્મુખ થાય છે, પ્રવેશે છે અંદરમાં. તેમ અનાયાસે, કૌંસમાં કેટલો સરસ અર્થ કર્યું છે, સહેજમાં પ્રાપ્ત થતા રમ્ય રમણીક ઇન્દ્રિય વિષયો પણ. ગુરુદેવશ્રી જેમ કહે છે, અરે મરેલા મીંદડાના હાડકા, હાડ માંસ જેવા લાગે એને. ઇન્દ્રિય વિષયો પણ ભોગ્ય બુદ્ધિને, એટલે મારે માટે ભોગવવા લાયક છે એવી બુદ્ધિને એ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે એ સંયોગોમાં, વિષય ભોગોમાં એવી તાકાત જ નથી કે જ્ઞાનીના જ્ઞાનને વિચલિત કરે. ભોગવવા યોગ્ય છે એવી બુદ્ધિ કે ઈચ્છા ઉત્પન્ન કરી શકતા નથી. કારણ કે મહાસુખની પ્રાપ્તિ થતાં અલ્પ સુખના કારણો પ્રતિ લોકમાં પણ અનાદર દેખાય છે. હવે કેટલો સરસ અર્થ કર્યું છે. હવે એક શ્લોક એમાં છે, જેમનું મન શાંતિ સુખથી સંપન્ન છે
તેવા મહાપુરુષોને ભોજન પણ દ્વેષ ઉત્પન્ન કરે, તેમને ભોજન પણ ગમતું નથી, તે પ્રતિ ઉદાસીન હોય છે, તો વિષય ભોગોની વાત જ શું કરવી, અર્થાત તેમને વિષય ભોગો રુચિકર લાગતા નથી. માછલીઓના અંગને જમીન જ બાળે છે, તો અગ્નિના અંગારાની તો વાત જ શું. કેવો વિચિત્ર દૃષ્ટાંત આપ્યો છે. સંસ્કૃતનો શ્લોક છે કે માછલી જે દરિયા કિનારે, નદીના કિનારે રેતીમાં, ગરમ રેતી, અરે ગરમ નહીં, ઠંડી રેતી હોય, ભીની રેતી હોય, એના ઉપર પણ આવીને પડે તો એ રેતી એને બાળે, ખૂંચે, બાળે. તો અગ્નિના અંગારાની તો વાત જ સી કરીએ. એવી રીતે જ્ઞાનીને તો જ્યાં અતિન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવ્યો છે, પછી એને બહારના બધા શુભ કે અશુભના ભાવો પછી કેમ ગમે. તેથી વિષયોની અરુચિ જ યોગીની સ્વાત્મ સંવિત્તિ એટલે સ્વાનુભવનું જ્ઞાન કરાવે છે. એવી રીતે આ બહુ સરસ પ્રકરણ આમાં આવ્યું. અને આના પછીનો જે 38મો શ્લોક છે, હવે આના અનુસંધાનમાં જ પણ વિશેષ એની વિભાવના જે છે એ આપણે પછી આવતીકાલના સ્વાધ્યાયમાં વિશેષ લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो